રાજકોટ જિલ્લાના ઉપલેટાના સૌથી મોટી ગણાતી મોટી પાનેલી ગ્રામ પંચાયતમાં ભૂગર્ભ ગટરના કામને લઈને વિવાદ ચરમસીમાએ છે। સરપંચની મંજૂરી ઠરાવ કે વર્ક ઓર્ડર વગર રોડ ખોદી ગટર પાઇપલાઇન ફિટિંગ શરૂ કરાતા મહિલા સરપંચે કામ અટકાવી દીધું અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે। બીજી તરફ ઉપસરપંચનું કહેવું છે કે વિકાસ કાર્યોને અટકાવવામાં આવી રહ્યા છે। વર્ષો બાદ શરૂ થયેલા આરસીસી રોડના કામ વચ્ચે સરપંચ ઉપસરપંચ વચ્ચેના આક્ષેપો ગામમાં ગરમ ચર્ચાનો વિષય બન્યા છે। ગામ મોટી પાનેલી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। મારું નામ છે ચિરાગભાઈ ફળગુ। હાલ જે આ મોટી પાનેલીમાં એક રોડનું કામ ચાલુ છે, જે મોહન બાપાના પુતળાથી રેલવેના પાટા સુધીનું કામ ચાલુ છે। એ કામની અંદર રાતોરાત ભૂંગળા આવી ગયા, 2 ખટારા જેટલા, અને આ ભૂંગળા અચાનક જ સવારમાં માંડ્યા પથરાવા। સરપંચનો આ ચાલવાનો રસ્તો છે ત્યાંથી નીકળ્યા અને ખબર પડી કે આ ભાઈ ભૂંગળા છે એ નખાવાનું કામ કોને ચાલુ કરાવ્યું છે। પછી પંચાયતમાં એમને જોડાયું કે આપણે કોઈ આ બાબતનો ઠરાવ આપેલ છે કે નહીં। તપાસ કરતા એને માલુમ થયું કે આપણે કોઈ ઠરાવ આપ્યો નથી, બરાબર છે, અને એસ્ટિમેટ નથી કોઈ વર્ક ઓર્ડર। તો આપણે ભાઈ સરપંચશ્રીએ રૂબરૂ તાલુકા પંચાયતમાં જઈ અને ટીડીઓ સાહેબને એક લેખિતમાં અરજી પણ આપેલી છે। લેખિત અરજીમાં એવું જણાવેલ છે કે ભાઈ આ જે કામ છે એમાં કોઈ મારી મંજૂરી લીધી નથી કોઈ મેં ઠરાવ આપેલો, બરાબર નથી, એનો કોઈ એસ્ટિમેટ કે નથી કોઈ વર્ક ઓર્ડર। તો આ કામ કેવી રીતના ચાલુ થવા માંડ્યું એ બાબતની તમે તપાસ કરો અને એની માથે કાયદેસરના પગલાં લ્યો। અમારા ગામમાં ભૂંગર ગટરનું અમને કોઈ પૂછ્યા વગરનું કામ કરે છે। કઈ જગ્યાએ? મોહન બાપાના પુતળા પાસેથી રેલવેના પાટા સુધી। તમે આ બાબતે શું કહ્યું? અમને કોઈ પૂછ્યા વગરનું કામ કરે તો અમે શું કરીએ? પછી તમે ક્યાં ફરિયાદ કરી? અમે ઉપલેટા તાલુકામાં કરી, તમારી માંગણી શું? ટીડિયા સાહેબને કીધું।